સ્પીડ ઓફ 90 રેડી. આ કામે વાદીએ તેઓના દાવો દાખલ કરી તેઓની દાવા અરજીની તમામ વિગતને તેઓના તરફે રજૂ આંક 7ની સોગંદપણની સરતપાસ એફિડેવિટથી તેમજ દસ્તાવેજી પુરાવો રજૂ કરી સમર્થન કરી તેના સમર્થનમાં આંક 9થી 10 સુધીના પુરાવા દસ્તાવેજી પુરાવા રજૂ કરેલા છે. જ્યારે પ્રતિવાદીને સદરહું દાવા સમન્સ જાહેર સમન્સ દ્વારા બજવણી થઈ જતા તેઓએ હાજર થઈ તેઓનો જવાબ રજૂ કરી જણાવેલ છે કે તેઓનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવેલ હોવા છતાં તેઓની ખોટી રકમ દર્શાવેલ છે અને તેઓએ કબૂલ નથી અને તેઓનું કનેક્શન કાપી નાખવામાં આવેલ ત્યારે તેઓ વાદીની ઓફિસે બાકી રકમ ભરવા ગયેલા. તેઓને વાદીની કોઈ નોટિસ બજેલ નથી અને તેઓનું વીજ કનેક્શન બંધ હોવા છતાં ખોટી રીતે બિલ મોકલી આપેલ છે. બાકી બિલ સંબંધે કોઈ જાણ કરવામાં આવેલી નથી અને તેઓનું વીજ કનેક્શન કાપી નાખ્યું ત્યારે બાકી રકમ ભરવા તૈયાર હોવા છતાં તેવી રકમ પ્રતિવાદીએ સ્વીકારેલી નથી, પરંતુ આ સંબંધેના કોઈ આધારભૂત પુરાવા જેવા કે તેઓએ કોની પાસે આવી રકમ જમા કરાવવા ગયા અને કોણે રકમ સ્વીકારેલી નહીં અને જો આવી રકમ જે અધિકારી કર્મચારીએ ના સ્વીકારેલી હોય તો તેઓએ સદર અધિકારી કર્મચારીના વર્તન સંબંધે લેખિત કે મૌખિક તેઓ ઉપલી અધિકારીને કોઈ જાણ કરેલી નહીં કે કેમ તે સંબંધનો કોઈ જ પુરાવો રજૂ કરેલ નથી. જ્યારે વાદી તરફે જે સરતપાસ રજૂ કરવામાં આવેલી છે અને તેમાં તેઓએ દાવા અરજીની વિગતોને સમર્થન કરેલ છે, જ્યારે પ્રતિવાદી તરફે જે સરતપાસમાં વાદીની રજૂ કરવામાં આવેલી છે તેની કોઈ ઉલટ તપાસ વ્યાજબી તક આપવા છતાં કરવામાં આવેલી નથી. વધુમાં વાદી કંપની રજૂઆત જોતા જે ગુજરાત રાજ્યમાં કાયદાથી સ્થાપિત થયેલી સંસ્થા છે અને તે ગુજરાત રાજ્યમાં વીજ ઉત્પાદનનું તેમજ વીજ વિતરણ કાર્ય કરે છે અને જો કોઈ વ્યક્તિને વીજ કનેક્શન મેળવવું હોય તો તેઓએ વાદીને નિયમ મુજબના ફોર્મમાં અરજી કરવી પડે છે અને વાદી કંપનીના અધિકારીઓ દ્વારા સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરી તે માટેનું એસ્ટિમેટ આપવામાં આવે છે અને વાદી કંપનીના નિયમ મુજબ વીજ પુરવઠો માંગનાર નિયમ મુજબના કાયદેસરના નાણાં વાદી કંપનીમાં જમા કરાવ્યેથી વાદી દ્વારા તમામ કાયદેસરની કાર્યવાહી કરી તેમજ વાદીની તમામ શરતોનું વીજ કનેક્શન મેળવવા માટે અરજી કરનાર માન્ય રાખતા તેમજ વાદી કંપનીની તરફેણમાં એક બાહેધરી ખત લખી આપતા વીજ પુરવઠો માંગનારને ગ્રાહક નંબર આપી વીજ પુરવઠો આપવામાં આવે છે અને વીજ કનેક્શન મેળવનાર જે વીજ વપરાશ કરે તેનું વીજ કંપની દ્વારા મૂકવામાં આવેલ મીટરનું વીજ કનેક્શન અધિકારી દ્વારા જાતે નિરીક્ષણ કરી વપરાયેલ યુનિટ મુજબનું બિલ આપવામાં આવે છે અને તે બિલની રકમ તથા મિનિમમ ચાર્જિસ તેમજ વીજ કંપનીના નિયમ મુજબની રકમ દર માસે નિયમિત રીતે ભરવા વીજ પુરવઠો મેળવનાર બંધાયેલ છે.